ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવું બન્યું હશે કે પબ્લિક ફૂલ તૈયારીમાં હશે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, પણ સરકાર ભાવ નથી વધારતી. તમે જુઓ કે હમણાં પબ્લિકે 2 વખત પેટ્રોલ પંપ ચક્કાજામ કર્યા. પેલા જયારે યુદ્ધ શરૂ થયું ત્યારે અફવા ઉડી કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી જવાના છે, અને વસ્તીનું વંટોળું ઉપડી હુસ કરતું બધું પેટ્રોલ પંપ ઉપર. પેટ્રોલ પંપ ચક્કાજામ કરી નાખ્યા, વસ્તીએ ઘરમાં ફૂલ સ્ટોક કરી નાખ્યો, પણ ભાવ વધ્યા જ નહીં. થોડાક દિવસો ગયા એટલે પાછી અફવા ઉડી કે આ વખતે તો ફાઇનલી પેટ્રોલ ડીઝલ બધું પતી જવાનું છે, ભાવ વધી જવાના છે. વસ્તીનું વંટોળું પાછું ઉપડી હુસ કરતું પેટ્રોલ પંપ ઉપર. કેનિયાન બહેણી જી આ થયું, અડધી રાત સુધી લાઈનમાં ઉભા રહી જી 100-150 નું પેટ્રોલ પુરાવતા એ ઉસીના પૈસા લઈ લઈને ટાંકીઓ મંડ્યા ફૂલ કરાવવા, પણ ભાવ વધ્યા જ નહીં. પબ્લિક જાણ કે ફૂલ તૈયારીમાં હોય ને દેવા ખાવાની સ્ટાઇલમાં આમ સરકારને કહેતી હોય ને કે માતાજીના સમજો હામોયું કરવાના હાલું તો ફૂલ તૈયારી છે, મોરો આવવા દો, પણ સરકાર કે ના. સરકારે કાંક એક્સાઇઝ ડ્યુટી ઘટાડી નાખી, ભાવ વધવાના જ નથી. એટલે પબ્લિક બચારી મહેનત કરી રહી છે કે આપણે એકવારનો ફૂલ સ્ટોક કરી નાખીએ, અને સરકાર જો ભાવ વધારે ને તો આપણે પછી આમ બાયું ચડાઈને બટન ખોલીને મૂછ ઉપર તાવ દઈને કહીએ કે ચેતતા સદા સુખી. આપણા કને સસ્તા ભાવનો ફૂલ સ્ટોક પડ્યો છે, પણ સરકાર ઈચ્છતી નથી કે પબ્લિકનો ફાયદો